તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે હાલમાં તણાવભરી સ્થિતિ, પરંતુ આતંકવાદ મામલે પાકિસ્તાન હવે દુનિયામાં ઘેરાયું છે। પાકિસ્તાનને ચારે તરફથી ફટકાર મળી રહી છે। ભારતે તોડી પાડેલા પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનની તસવીરો સામે આવી છે અને પાકિસ્તાનના પોતાના પ્લેન ન તૂટ્યાનો જુઠ્ઠાણાનો પર્દાફાશ પણ થઈ ગયો છે। તો યુએનમાં પણ પાકિસ્તાનને ફટકાર મળી છે। યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ સેક્શન કમિટીને આ તમામ દેશોએ અનુરોધ કર્યો છે કે જૈશ-એ મોહમ્મદના લીડર મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરાય। એટલું જ નહીં, હવે તો યુએસ, બ્રિટન પણ પાકિસ્તાનની સાથે આવી ગયા છે। પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખુલી ગઈ છે। પીઓકેમાંથી પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે। પાકિસ્તાનનું આ વિમાન ગઈકાલે ભારતીય એરફોર્સે તોડી પાડ્યું હતું। આ વિમાનને રાજૌરી સીમા પર ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને જેની સામે ભારતીય એરફોર્સે કાર્યવાહી કરી હતી। તો F-16 વિમાનની તસવીરો સામે આવી અને જેની આસપાસ પાકિસ્તાની સૈનિક દેખાઈ રહ્યા છે, કાટમાળની તપાસ કરી રહ્યા છે। તો આ તસવીર જ બતાવે છે કે પાકિસ્તાન જુઠ્ઠું બોલતું હતું, કારણ કે ભારતના કહેવા છતાં પાકિસ્તાન એ વાત માનવા તૈયાર ન હતું કે ભારતે તેમના આ લડાકુ વિમાનને ક્રેશ કર્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈ અને બંને દેશો વચ્ચે દોડતી સમझौता એક્સપ્રેસ પર બ્રેક વાગી ગઈ છે। પાકિસ્તાને સમझौता એક્સપ્રેસ સતત બીજા દિવસે રદ કરી છે, જેના પગલે અટારી બોર્ડર પર પાકિસ્તાનના 27 પ્રવાસીઓ ફસાયા। નાપાક પાકિસ્તાને પોતાના જ લોકો માટે તેણે ગેટ પણ ન ખોલ્યા। અટારી સ્ટેશનથી તમામ પ્રવાસીઓને વાઘા બોર્ડર મોકલાઈ રહ્યા છે। તો વાઘા બોર્ડરથી રોડ માર્ગે યાત્રીઓને પાકિસ્તાન મોકલવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સમझौता એક્સપ્રેસ જૂની દિલ્હીથી લાહોર સુધી દર બુધવાર અને રવિવારે ચાલે છે।